નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે જો કોઈ દીકરી તેના માતા પિતાના ઘરેથી સાસરે લાવે તો તેના ઘરનો વિનાશ નિશ્ચિત છે. પરંતુ તે પહેલા ચાલો જાણીએ આવી જ કેટલીક ભૂલો વિશે. જો તમારા ઘરમાં આ હોય તો તેને તરત જ સુધારી લો, નહીંતર તે તમને ગરીબ બનાવી શકે છે. મિત્રો, તમે વાસ્તુ વિશે તો સાંભળ્યું જ હશે. કહેવાય છે કે જો તમારી વાસ્તુ ખરાબ હોય તો કોઈ કામ સારું થતું નથી. જો કે દરેક વ્યક્તિ આમાં માનતો નથી, પણ જે સાચું છે તે સાચું છે. મિત્રો, કેટલીક વખત આપણી કેટલીક ખોટી આદતો આપણને અનેક પ્રકારની સમસ્યાઓમાં મૂકી શકે છે. જો આપણે તેના વિશે અગાઉથી જાણીએ તો આપણે આવનારી સમસ્યાઓથી બચી શકીએ છીએ. વાસ્તુ અનુસાર જો તમે તમારા જીવનમાં અપાર ધન અને સુખ શાંતિ ઈચ્છતા હોવ તો ઘરમાં જણાવેલી વસ્તુઓનું અવશ્ય ધ્યાન રાખો. આવું કરવાથી ક્યારેય ગરીબી અને નિરાશા નહીં આવે. જાણો કે કઈ કઈ વસ્તુઓ કરવાથી તમે તમારી જાતમાંથી ગરીબી દૂર કરી શકો છો. પણ તે પહેલા તમને વિનંતી છે કે વિડિયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. ચાલો સાંભળીએ કે તેઓ શું કહે છે. નંબર 1, જો તમે તમારા બેડરૂમમાં દરવાજા તરફ પગ રાખીને સૂઈ જાઓ છો તો તે વાસ્તુ અનુસાર યોગ્ય નથી. માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં નથી આવતી અને જે પણ આવે છે તે દરવાજા તરફ પણ મોઢું કરે છે. નંબર 2, તમારા ઘરની ઘડિયાળનો પણ ઘણો મોટો સંબંધ છે. તમારે ઓશિકું કે માથા નીચે ઘડિયાળ રાખીને સૂવું જોઈએ નહીં. પલંગની આગળ કે પાછળ પણ ન રાખવી જોઈએ. આનાથી વ્યક્તિનું મન નકારાત્મક રીતે વિચારે છે અને તેની લક્ષ્મી ક્યારેય નજીકમાં દેખાતી નથી. નંબર 3, તેવી જ રીતે તમારો પલંગ પણ તમારા માટે વાસ્તુનું ઉદાહરણ રજૂ કરે છે. તમે જે પલંગ પર સૂઈ જાઓ છો તેની પાસે ખૂબ જ સાદી રંગીન ચાદર અને ઓશિકું હોવું જોઈએ. આ નંબર 4, જો તમારા પલંગ પર કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે તો તે પણ તમારા વાસ્તુ પ્રમાણે સારી નથી, અથવા તમારી નજીકની કોઈ અન્ય વસ્તુ સાથે સૂવું જોઈએ નહીં. આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મી નથી આવતી. નંબર 5, તમારા ઘરમાં મૃત્યુ પામેલા લોકોના ફોટા ઘણીવાર લટકાવીએ છીએ, પરંતુ ધ્યાન રાખો કે તમે જે રૂમમાં સૂતા હોવ ત્યાં મંદિર ન હોવું જોઈએ. બેડરૂમમાં પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ તે અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થતું અટકશે. નંબર 6, એ પણ વાસ્તુનું એક પાસું છે કે તમારા બેડરૂમમાં માંસાહારીનું કોઈ ચિત્ર ન હોવું જોઈએ. તમારા ઘરમાં પ્રાણીઓ અને કોઈ પણ યુદ્ધની કોઈ તસવીર પણ ન લગાવો. આ સ્થિતિમાં દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવતા નથી. આ વાસ્તુ અનુસાર યોગ્ય નથી. મિત્રો, શાસ્ત્રોમાં કેટલીક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે પત્નીએ પોતાના પિયરથી ક્યારે પણ ન લાવવું જોઈએ, નહીંતર પતિને બરબાદ કરી શકે છે. પતિ ગરીબ થઈ શકે છે. તે દરેક માતા પિતાનું સપનું હોય છે તેમની દીકરીઓ માટે કે તેમને એક સારી સાસરી અને પ્રેમાળ પતિ મળે, સન્માન મળવું જોઈએ અને સાસરિયા ઘરમાં ઘણી ખુશીઓ હોવી જોઈએ. પરંતુ ક્યારેક માતા પિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર સહન કરવું પડે છે. દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓને કારણે તેના જીવન પર અસર થાય છે. આવો જાણીએ કઈ વસ્તુઓ ભૂલથી પણ દીકરીને ન આપવી જોઈએ. નંબર 1, દીકરીને ક્યારે મરચાં ન આપો. તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાય છે. એવું માનવામાં આવે છે કે મરચાં દીકરીઓ સાથે આવે છે, તેથી તેના અને પતિ વચ્ચેના સંબંધોમાં તકરાર થાય છે. તમે તમારી દીકરીને ફળ અથવા સૂકો મેવો આપી શકો છો, તે શુભ માનવામાં આવે છે. નંબર 2, તેમની પુત્રીને ઘરના હેતુ માટે કેટલાક લોકો ચૂલો આપે છે. આવું ક્યારે ન કરો. સ્ટવને બદલે તમે અન્ય ઘરની વસ્તુઓ આપી શકો છો. નંબર 3, ભૂલથી પણ તમારી દીકરીને ધારદાર વસ્તુઓ ન આપવી.
તેનો અર્થ એ છે કે તમે તેને તેના સંબંધોમાં જોડાવાથી રોકી રહ્યા છો. દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો. નંબર 3, આ સિવાય તમારી દીકરીને ભૂલથી પણ અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે, જ્યારે તમે અન્ય ખાદ્યપદાર્થો આપી શકો છો. મિત્રો, જો પતિને લાગે છે કે તમારી માતાના ઘરમાંથી તમને તે સન્માન નથી મળતું જે તમે હકદાર છો અને હવે તે જ સન્માન મેળવવા માંગે છે, જો કોઈ પત્નીને લાગે છે કે તમારા પતિને તમારા પરિવારના સભ્યો માન આપતા નથી, તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો. થોડા દિવસોમાં તમને તેની અસર દેખાશે. તમારા પતિને તમારા માતા પિતાના ઘરમાં તે જે આદર અને સન્માનને પાત્ર છે તે મેળવી શકો છો. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેનું સન્માન કરે અને સન્માન મેળવે. ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને યોગ્ય માનસન્માન નથી મળતું. જ્યોતિષ શાસ્ત્રમાં તેના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના કારણે વ્યક્તિની માનસન્માન, સંપત્તિ, નોકરી વગેરે જેવી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘણા લોકો તમારો આદર પણ કરવા લાગે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે. નંબર 1, માનસન્માન મેળવવા માટે સમાજમાં અને તમારા સાસરિયામાં તો તમારે રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી રાખવાનું છે અને તે વાસણમાં સોના ચાંદીનો સિક્કો કે આભૂષણો મૂકવાનું છે અને સવારે ઉઠીને સૌથી પહેલા કોગળા કર્યા વિના જ તે પાણી પીવાનું છે. આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માનસન્માન મળવા લાગે છે અને આ ઉપાયથી તમારા જીવનમાં જે પણ તણાવ હોય છે તે પણ દૂર થઈ જાય છે. તમારા મનમાં જે પણ તણાવ હોય તે ખતમ થઈ જશે. નંબર 2, રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો. આમ કરવાથી જો કોઈ વિવાદ થાય છે અથવા કોઈ તમારા પર આરોપ મૂકે છે તો તે પણ અસરકારક સાબિત થશે નહીં. આમ કરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે. આનાથી તમારા પર જે પણ નકારાત્મકતા છે કે ઘરમાં કોઈ નકારાત્મકતા છે તો તે આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે. જો તમે આ ઉપાય રોજ કરશો તો તમને તેની અસર થોડા દિવસોની અંદર જોવા મળશે. નંબર 3, મિત્રો, સમાજમાં માનસન્માન મેળવવા સંબંધિત સમસ્યાઓ માટે અથવા જો તમને નોકરી ન મળી રહી હોય અથવા તમારો વ્યવસાય ચાલતો ન હોય તો તમારે કબૂતર અને પક્ષીઓને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવવું જોઈએ. જ્યારે તમારે શુક્રવારે બાજરી ખરીદવાની છે અને આ પ્રક્રિયા શનિવારથી શરૂ કરવાની છે. આમ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે અને માનસન્માનની સાથે પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. જો તમને નોકરી ન મળી રહી હોય તો તમને નોકરી પણ મળે છે. બુધવારના દિવસે ગણપતિ ઉજવવામાં આવે છે. ભગવાનને ધૂપ ચઢાવવાથી વ્યક્તિ માનસન્માન મેળવે છે. મિત્રો, આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો હા તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.